નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મેષ રાશિના જાતકો માટે સુંદર મજાના લગ્નના યોગ ક્યારે બને છે તે પણ ચર્ચા કરશું। સાથે મેષ રાશિના લગ્નમાં વિલંબ થતો હોય તો શું સરળ ઉપાય કરવા જોઈએ તે પણ વિશેષ ચર્ચા આપણે કરશું। તમારી મેષ રાશિ હોય તો આ વિડીયો તમારા માટે છે, સંપૂર્ણ જરૂર સાંભળજો। અને આ ઉપાય એકદમ સરળ છે, આપ કરી શકો। જે લગ્નની અંદર વિલંબ થાય છે એ દૂર થઈ શકે। સાથે મિત્રો કઈ વાતની કાળજી રાખવી એ પણ આજે વિશેષ ચર્ચા છે। જ્યારે કોઈ પણ દીકરો અથવા દીકરી ઉંમર લાયક બને ત્યારે એના માતા પિતાને ખૂબ ચિંતા થાય છે કે મારા દીકરાના લગ્ન ક્યારે થશે, મારી દીકરીના લગ્ન ક્યારે થશે। પણ ખાસ કરીને અત્યારના યુવકો પોતાનું કેરિયર બનાવવામાં ઘણો બધો સમય વ્યતીત થઈ જાય છે અને પાછું જે પાત્ર મળવું જોઈએ પછી પાત્ર મળતું નથી। કેરિયર બનાવવું બહુ સારી વાત છે, પણ કેરિયર બનાવવામાં ઉંમર ચાલી જાય અને પછી પાછળથી પાત્ર ન મળે। જેમ કે 38-40 વર્ષ થઈ જાય પછી આપણે પાત્રને ગોતતા હોય, એ પાત્ર આપણે મળતું નથી, પછી ખૂબ મોડું થઈ જાય। એટલે ખાસ એ વાતની પણ સાવધાની રાખવી જોઈએ। અને જ્યારે આપણો સામે કોઈ પાત્ર મળે ત્યારે સામાન્ય 19-20 ચલાવવું પણ જોઈએ। ઘણી વખત એમ થાય કે હું આટલું એજ્યુકેશન પ્રાપ્ત કર્યું છે તો મને પણ આવું જ એજ્યુકેશન પ્રાપ્ત થાય, એ ખૂબ મહત્વનું ન હોઈ શકે। સાથે એમનો સ્વભાવ કેવો, સ્વરૂપ, પરિવાર, આ બધું જોઈને માણસ પાત્ર ગોતે છે। તો સામાન્ય 19-20 થાય તો ચલાવીને જીવનની અંદર સારા જીવન સાથીની આપણે પ્રાપ્ત કરવા જોઈએ। હવે વાત કરીએ મિત્રો ખાસ કરીને ઉપાયની, કે મેષ રાશિના જાતકોએ શું ઉપાય કરવાથી એના લગ્નમાં જે મોડું થાય છે એ દૂર થઈ શકે। આપણે દર મંગળવારના દિવસે આપની યથાશક્તિ લાલ રંગની વસ્તુનું દાન કરજો। સાથે મંગળવારના દિવસે આપની આસપાસ શંકર ભગવાનનું મંદિર હોય ત્યાં આપણે જવાનું છે। લાલ ચંદનથી ભગવાન શંકર ભગવાન ઉપર આપણે અભિષેક કરવાનો છે। લાલ પુષ્પો અને ખાસ કરીને બીલીપત્રો એ ભગવાન શંકર ભગવાન ઉપર ચડાવવાના છે। શંકર ભગવાનની સાથે જે ભગવાન શ્રી ગણેશ છે, સાથે કાર્તિક છે, માં માતાજી છે, આ બધા દેવી દેવતાની પૂજા કરવાની છે। ત્યાં જ બેસી અને ઓમ નમઃ શિવાય આ મંત્રની એક માળા કરવાની છે। મંગળવારના સાંજના ભાગમાં ઘરે આવી એક દીપ પ્રજ્વલિત કરી અને આપનાથી જે પણ હનુમાન ચાલીસાના પાઠ થાય અવશ્ય કરવાના છે। હનુમાન ચાલીસાના પાઠ કરો તે પહેલા જય શ્રી રામની એક માળા કરવાની છે અને પછી હનુમાન ચાલીસાના પાઠ કરવાના છે। હનુમાન ચાલીસાના પાઠ પૂર્ણ કર્યો પછી પાછા જય શ્રી રામની આપણે એક માળા કરવાની છે। ભાવથી શ્રદ્ધાથી આપ કરશો તો આપની ઈચ્છા ભગવાન શંકર ભગવાન હનુમાનજી મહારાજ પૂર્ણ કરશે। મિત્રો આ તો ઉપાયની ચર્ચા કરી છે। હવે ખાસ કરીને ક્યારે યોગ બને છે તેની પણ આપણે ચર્ચા કરીએ, પણ એ ચર્ચા વિશેષ કરીને આગળ વધારીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો। પહેલી વખત આ ચેનલ જોઈ રહ્યા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો, જેનાથી નવી નવી જાણકારી આપને પ્રાપ્ત થઈ શકે। સાથે મિત્રો ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોતા હો તો પણ ખાસ કરીને આપના મિત્રોમાં શેર કરજો અને અમારા પેજને ફોલો કરી લેજો। મિત્રો નવી નવી જાણકારી, તમારા જીવનના વિઘ્નો એ દૂર થઈ શકે આવી જાણકારી તમારા સમક્ષ અમે મૂકતા રહેશું। હવે ક્યારે ઉત્તમ યોગ નિર્માણ થાય છે એ પણ ચર્ચા કરીએ। જ્યારે ગુરુ બળવાન થાય, શુક્ર બળવાન થાય ત્યારે લગ્નના યોગ નિર્માણ થાય છે। પણ જ્યારે ગુરુ અસ્ત ન થાય અથવા ગુરુ છે એની અંશકળા ઓછી હોય, શુક્રની અંશકળા ઓછી હોય ત્યારે લગ્નમાં વિલંબ થઈ શકે છે। જન્મ પત્રિકામાં સપ્તમ ભાવ જોવો પણ ખૂબ જરૂરી છે। ઘણા બધા મિત્રો અમને કહે છે
કે અમે ઉપાય તો કરીએ છીએ તો એનો ફળ કેમ નથી મળતું? મિત્રો, ફળ આપવું ભગવાનના હાથમાં છે. શ્રદ્ધા અને શાસ્ત્ર પ્રમાણે ચાલીએ તો સુખની પ્રાપ્તિ થઈ શકે. પણ જન્મ પત્રિકા પણ જ્યારે લગ્નમાં વિલંબ થાય ત્યારે બતાવવી જોઈએ. જન્મ પત્રિકા બતાવવું કોઈ અશુભ યોગ થતા હોય જેનાથી લગ્નમાં વિલંબ થતો હોય તો એની પૂજા અવશ્ય કરાવવી જોઈએ. આપણે કેવલ સરળ ઉપાય કરીએ તો એનું પરિણામ ઘણી વખત આવતા વાર પણ લાગે. એટલે જન્મ પત્રિકા બતાવીને શાસ્ત્રોક્ત ઉપાય પણ કરવા જોઈએ. હવે વાત કરીએ ઉત્તમ યોગ ક્યારે નિર્માણ થાય છે, ખાસ કરીને મેષ રાશિના જાતકો માટે. તો મેષ રાશિના જાતકો માટે 15 જુલાઈ થી લઈ અને 1 ઓગસ્ટ સુધી નો સમય તમારા માટે ઉત્તમ કહી શકાય, વિશેષ કહી શકાય. ગુરુ છે એ મિથુન રાશિમાં રહેશે. તમારા માટે સમય સારો છે. હવે તેનાથી પણ ઉત્તમ સમય કયો છે તો કે એ શાસ્ત્ર પ્રમાણે કહો તો તમારા માટે 11 નવેમ્બર થી લઈ સિંહસ્થ ગુરુ થશે, જે લગ્નમાં માટે ઉત્તમ કહી શકાય, સંતાન માટે ઉત્તમ કહી શકાય, શિક્ષા માટે ઉત્તમ કહી શકાય, ભાગ્ય માટે ઉત્તમ કહી શકાય. એટલે આ સમય તો અતિ ઉત્તમ છે, પણ પ્રયાસ તો આપણે જ કરવો પડશે. પ્રયાસ ન કરો તો કોઈ પણ કાર્યમાં સફળતા મળતી નથી. એટલે પ્રયાસ અવશ્ય કરજો અને એ સમયમાં પ્રયાસ કરશો, ઉપાય કરશો એટલે આપના જે લગ્નમાં વિલંબ થાય છે એ દૂર થશે. મિત્રો, આવી નવી જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.